સુરતમાં ઝડપાયેલા શંકાસ્પદ ઘીના 7 જેટલા સેમ્પલ ફેલ થયા છે। ફૂડ વિભાગ અને એસઓજીએ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો હતો। પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે આ તપાસમાં સેમ્પલ ફેલ થયા છે। 2 સેમ્પલ અનસેફ અને 5 સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા હતા। અમરોલી કોસાડ આવાસ ખાતે 3 ઓક્ટોબરે છાપો માર્યો હતો। એસઓજી અને પાલિકાની ટીમે 9000 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો। પાલિકા દ્વારા 361 નકલી ઘીનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું ઉલ્લંઘન થતા કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ હતી। હાલ દિવાળીના તહેવારો નજીક છે અને માર્કેટની અંદર શુદ્ધ ઘીનું પણ છે તે વેચાણ થઈ રહ્યું છે, પરંતુ જો આ શુદ્ધ ઘી તમે ખાતા હોય તો ચેતી જજો, કારણ કે ક્યાંક આ શુદ્ધ ઘી નકલી તો નથી ને। જી હા, સુરત એસઓજી અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા 3/10/2025ના રોજ અમરોલી કોસાડ આવાસ ખાતે આવેલા 3 અલગ અલગ સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન જે ઘીના અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તે પૈકી 7 જેટલા ઘીના સેમ્પલો ફેલ જણાઈ આવ્યા છે, જે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા છે। ત્યારે પાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસર આપણી જોડે ઉપસ્થિત છે। જી, આપનું નામ? મારું નામ બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। જણાવજો કઈ રીતની કાર્યવાહી ક્યારે કરવામાં આવી હતી, કયા સ્થળ પર રેડ કરવામાં આવી હતી, કેટલા ઘીના સેમ્પલો કલેક્ટ કરાયા હતા? તારીખ 3/10ના રોજ સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમનું એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જેમાં અમરોલી કોસાડ વિસ્તારમાં કુલ 3 અલગ અલગ જગ્યાઓ ન્યૂ મહાદેવ ડેરી પ્રોડક્ટ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને આદિનાથ ડેરી, આ 3 સંસ્થાઓમાં ઘી બનાવતા હોવાનું માલુમ પડેલ। તેમાંથી કુલ 7 નમૂના લેવામાં આવેલ, જે 7માંથી 2 અનસેફ અને 5 સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। કઈ રીતે આ ઘીની અંદર ભેળસેળ કરવામાં આવી હતી અને લોકોના આરોગ્ય સામે આ ઘી કેટલું જોખમકારક? આ ઘીમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ જોવા મળે છે। ઘીમાં વેજીટેબલ ફેટ હોવું નહીં જોઈએ, મિલ્ક ફેટ જ હોવી જોઈએ। આમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ પણ જોવા મળેલ છે। આ સિવાય કઈ એસિડનું પ્રમાણ પણ જોવા મળ્યું છે? ટ્રાન્સ ફેટનું પ્રમાણ થોડુંક વધારે છે। કઈ રીતનું જોખમ? આ લાંબા ગાળે તમારા શરીરની નળીઓને બ્લોક કરે, ટ્રાન્સ ફેટ વધારે હોય તો। હવે કઈ રીતની કાર્યવાહી? હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જથ્થો કેટલો જપ્ત કરાયો હતો અને હવે કઈ રીતે જથ્થા સામે પણ નાશ કરવા માટેની કાર્યવાહી? 316 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તેનું હવે આગળની કાર્યવાહી પ્રમાણે તેનો નાશ કરવામાં આવશે। આ સિવાય સંચાલકો સામે એજ્યુકેટિવમાં ફરિયાદ, કોર્ટમાં ફરિયાદ અને આગળની કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે બધી જ કરવામાં આવશે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે 361 કિલો ઘીનો જથ્થો જે તે સમયે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા સીઝ પણ કરવામાં આવ્યો હતો અને આ તમામ જથ્થો હવે નાશ કરવાની દિશામાં પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ ઘીની અંદર વેજીટેબલ ફૂડનું પ્રમાણ છે તે વધુ મળી આવ્યું છે। આ સાથે જ અન્ય જે પદાર્થોનું પણ પ્રમાણ છે તે વધુ મળી આવ્યું છે, જે લાંબા સમય આ પ્રકારનું ઘી આરોગવાથી લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે છે અને તે જ કારણ છે કે હવે આવા સંચાલકો સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે। જોકે સુરત એસઓજીની ટીમ સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન એસઓજી દ્વારા પણ કુલ 9000 કિલો જે ઘીનો જથ્થો છે તે જે તે સમયે ઝડપી પાડવામાં આવ્યો હતો અને 5 લોકોની ધરપકડ કરાઈ હતી। ત્યારે આગામી દિવસોમાં આ તમામ લોકો સામે કયા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।